આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। જી હા, કંપનીના સંચાલકોએ કરાર અનુસાર ભાડાનું વળતર ન ચૂકવી ગુનાહિત કાવતરું રચ્યું હતું। આ મામલે પોલીસે છેતરપિંડી આચરનાર કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલ અને સોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં કુલ 13 ફરિયાદોના આધારે ફ્રોડનો આંકડો અંદાજે ₹5 કરોડની આસપાસ દેખાઈ રહ્યો છે, પરંતુ પોન્ઝી સ્કીમ જેવી આ મામલાની ઊંડી તપાસમાં કૌભાંડનો આંકડો 100 કરોડ સુધી પહોંચવાની આશંકા છે। આ કેસનો અન્ય એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થઈ ગયો હોવાની શંકાના આધારે પોલીસે તેને કોલ ડિટેલ્સ કઢાવીને આગળની તપાસ હાથ ધરી છે। અને એ પૈસા વાપરીને એક ઓફિસ પણ ખરીદવામાં આવેલ છે અને સાથે સાથે એક બે એને પ્રાઇવેટ રેસિડન્સીસ પણ કરવામાં આવેલ છે। રાજસ્થાનમાં કઈ જમીન પણ ખરીદી કરવામાં આવેલ છે અને મોડાસામાં પણ કઈ જમીન લીધું કરીને પોલીસ પાસે ઇન્ફોર્મેશન છે, એની તપાસ કરવામાં આવશે અને આ પ્રોપર્ટીઝ બધા GPID એક્ટમાં અટેચ કરવામાં આવશે।